મજાનું. મલિર ક્યારે બચ્ચું આપશો તમે? આટલી શાંત સ્વભાવની ગૌ માતા પહેલી વાર અડરમાં હાથ નાખ્યો. જો ભાઈ, વાત એ કરવાની હતી કે તમારે આ ગાયના આજે ફોટા પાડવા હોય તો પાડી લેજો. આજે તારીખ થઈ છે, નસીબ કેટલા કહેવાય કે આપણી શિવાની ગૌ માતાએ એક દોણો પડ્યો રાખ્યો અને એની અંદર છે લોખંડ. આ ગાયોને એક નંબર બનાવવાની છે તો એના માટે તમારે શું કરવાનું છે? તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ ગાયો માટે ભરત દેસાઈના વિડીયો જોવાના છે, લાઇક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. અને આપણા યુટ્યુબમાં જે પણ ઇન્કમ આવશે અને બીજી પણ એક્સ્ટ્રા ઇન્કમ જે પણ આપવી પડશે, હું ગાયો માટે તૈયાર છું. અને આજથી આ ભરત દેસાઈ 3 મહિનામાં આ વાસળીઓ ગાભણ કરવાની છે. તો કેટલી વાસળીઓ ગાભણ થશે એક મસ્ત મજાની તમારે કોમેન્ટ કરવાની છે આજથી આ વાસળીઓ માટે. તો તમે કોઈ પણ ફીડ સ્ટાર્ટ કરતા હોય તો પહેલાં તમારે ચરમનો ડોઝ કરવો જરૂરિયાત છે. તો આજે આપણે 10 વાસળીઓ માટે ફીડ તૈયાર થઈ ગયું છે ને ફટાફટ આપણે વાસળીને મૂકી દઈએ જેથી મસ્ત મજાનો ખાઈ લઈએ. હાય, ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણે આવી ગયા છે ફાર્મ પર. અત્યારમાં જઈને પહેલાં જઈને દવા લઈ આવ્યો. તો આપણી એક જે ગાય છે કાઠિયાવાડી, એને આપણી બેદરકારીના લીધે જીવાત પડી છે. એટલે જોઈ શકો છો આ ગાયને જીવાત પડી છે પાછળ. એટલે પપ્પા એમ કે દવા બવા, પણ હવે અત્યારનો સમય છે ને કંઈક ગોળી આવે, એ ગોળી સ્પ્રે મારે એટલે જીવાત ભલી મરી જાય. રેડી? એટલે ભૂંભળો ભીડાવતા ને તમે બધું કરતા એ બધું જમવાનો જીવો ના, એ બધું જીવ ખોલો હું ગોળી વાવડું. 72 કલાકમાં જીવડા ગમે એવા મરી જાય. પકડવાનું આવે એ કશું ના આવે, ખાલી સ્પ્રે મારવાનો. તો જો ભાઈ, હાઈટેક કરીને ગોળી આવે છે, તમે આપી દો. અને પ્રેગ્નન્સી શેફ પણ આવે છે તો એટલે વાત પટી જાય. એક સ્પ્રે આવે છે, એ સ્પ્રે મારવાનો. આ સ્પ્રે આવે છે, બરાબર. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણી જે ગાયને મેલ હરતો હતો ને, કોઈ પપ્પાએ કે મેં કે કોઈ ધોવામાં ધ્યાન ના રાખ્યું એટલે એને જીવાત પાછળ પડી ગઈ. તો એ ઇન્જેક્શન તો આપણે અલાઉ નહીં, પણ એ હાઈટેક ગોળી આપી દઈએ, સ્પ્રે મારી દઈએ, જીવાત મરી જશે. રિઝલ્ટ મળશે તમને 2 દિવસ હું બતાવીશ. કંપની ગેરંટી આલે પણ હું રિઝલ્ટ લઈશ, તમને બતાવીશ. જોઈ શકો છો કેમ કે હવે જીવાત પડી છે, હું તમને બતાવી શકતો નહીં, પણ જીવાત પડી છે એટલે એને તાત્કાલિક ધોરણે મટાડી દઈએ. અને બીજું કે સારા ખુશીના સમાચાર કે આપણા ફાર્મની અંદર બનાસ ડેરી ટૂંક સમયમાં બેલ્ટ લગાવવા માટે આવે છે બધી વાસળીઓને. કે વાસળીઓ ક્યારે હીટમાં આવશે, ક્યારે સ્પેશિયલ તો પંખોડી માટે, પછી આ ગાયો વિયા છે એ બધા માટે કરીને એક બનાસ ડેરી આવે છે. તો એ બેલ્ટ આપણે આવ્યા પછી આપણને ખબર પડશે કે ગાય ક્યારે હીટમાં આવે, શું આવે. બનાસ ડેરી પટ્ટા લગાવવા આવે બધી વાસળીઓને ગાયને. તમારી ગાયને શું થાય, તાવ આવ્યો તો ખબર પડશે, હોમી હશે તો ખબર પડશે. એ મોબાઈલમાં વાવડ છે બધી. અત્યારે બનાસ ડેરી આપણે એ ટ્રાયલ કરવાનું હે. તો એ લગભગ ભાઈઓ 2-4 દિવસમાં આવવાના છે, તમને બતાવશું. અને એનું પૂરેપૂરું તમને નોલેજ હું આપતો રહીશ. ક્યારે હીટમાં આવશે, શું નોટિફિકેશન આવશે, શું થશે. તો એ બધું સારું છે ને. આપણી શિવાની ગૌ માતાને જીવાત મરી ગઈ છે એટલે શિવાની એકદમ થઈ ગઈ શાંત. જો ભાઈ, એકદમ મસ્ત શાંત થઈ ગઈ ને એટલે આ રીતે હતું. તો ભાઈઓ હવે આપણે ગોળી ભાગો, ગોળી ઓ ખવડાવ ભેડામાં પતકુડી ખવડાવી નાખું. ભેડીનો ખડો ઓ. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો દોસ્તો બધી એને પ્રોસેસ કરી દીધી છે કમ્પ્લીટ. હવે આજે સૂજન આવી છે ને એ 1-2 દિવસમાં મટી જશે. અત્યારે દવા પાડી દીધી છે અને પ્લસ ગોળી પણ એને ખાઈ રહી છે એટલે મસ્ત થઈ જશે. થઈ જશે આખી ગોળી ઉધી બધું પડી ના રાખતી ને કે વખો આવશે પાછો તો મેળ આવી જશે. ખાઈ જાય એટલે સારું છે. હાય, તાર મમ્મીને થોડો પ્રોબ્લેમ થયો, મટી જશે હો ટકોડું. તો હવે આપણી શું નામ પાડ્યું હતું? મલિર અડર બનાવી રહીએ મસ્ત મજાનું. મલિર ક્યારે બચ્ચું આપશો તમે? આટલી શાંત સ્વભાવની ગૌ માતા પહેલી વાર અડરમાં હાથ નાખ્યો. જો ભાઈ, એ તેડી બહુ જ છે તને. વીગણા પછી બધું ઇન્જેક્શન. હાય દોસ્તો. તો દોસ્તો આજે પાણી અમારે પતી ગયું છે નાળાની અંદર. નાળ કોઈ બગડ્યું ને કાકા?
તો એક રેડો પોણી પછી સખ્તાર મેલો અમુક કરા બધું. તો દોસ્તો મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય જય દ્વારકાધીશ. તો કોડિંગ લાવી અને ગાયની બધી ટ્રીટમેન્ટ કરી દીધી છે. તો મિત્રો મળીએ, સૌને જય જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે જઈએ ફાર્મ પર અને આજે ફાર્મ પર જશું એટલે એક મસ્ત મજાનું નવું આયોજન કરવાનું છે, તમને બતાવીએ. અને આજથી આપણા ફાર્મમાં રૂલ્સ, નિયમ, રેગ્યુલેશન બધું ચેન્જ થવાનું છે. તો તમે વિડીયો જોજો, બહુ મજા આવશે. કેમ કે આટલા દિવસ જે મારી ભૂલથી છે, હવે ભૂલ ના થવી જોઈએ. તો ફટાફટ જઈને પહેલાં ગૌ માતાને મિલ્કિંગ કરી દઉં, પછી હું તમને વાત કરું મિત્રો. તો મળીએ સીધા હવે આપણે ફાર્મ પર જઈને. એ શિવ, કેમ છે તને? તબિયત તારી કેવી છે? હજી નહીં મટ્યું તને? મટ્યું ને? તો 4 પડીએ. હવે અમને ફીડ ચાલુ કરી દેવાનું છે શિવાનીને. અને આ આપણી મૈયાજી મસ્ત મજાનો ઓર્ડર બનાવે છે. આ પણ સુપર ઓર્ડર બનાવ્યું છે, જોઈ શકો છો, જોરદાર. અને પપ્પા શું કરી રહ્યા છે? કોઈ જો બેસી જાય ને કાકા, ટોકો ભરી રહ્યા, ભરી રહ્યા. કાઢો, દોવાનું ચાલુ કરી દઈએ. ચલો બાકી હાય. આપણે શિવાનીને પંખોડીને પણ ફીડ સ્ટાર્ટ કરી દીધું છે. કેમ કે હમણાં 4માં થોડુંક ઓછી હોય, એક જ વેની 4 હોય. એટલે શિવને પંખોડીને બંનેને મસ્ત મજાનું ફીડ સ્ટાર્ટ કરી દીધું છે. અને બીજી વાત કરવાની તમને હતી, શાંતિ રાખ. જે બીજી વાત કરવાની હતી કે આપણે હવે આજથી વાસળીઓને ફીડ સ્ટાર્ટ કરવાનું છે. આજનો દિવસ તો આપણે રેગ્યુલર દાણ આપવાનું છે, પણ કાલથી આપણે ઓનલી ફોર હીફર તારા ફીડનું એ સ્ટાર્ટ કરવાનું છે. એ તમને બતાવું. નસીબ કેટલા કહેવાય કે આપણી શિવાની ગૌ માતાએ એક દોણો પડ્યો રાખ્યો અને એની અંદર છે લોખંડ, જોઈ શકો છો. તો જે રેગ્યુલર દાણ આવે એમાં આ પ્રોબ્લેમ આવે. હીફર ભાઈ તારા ફીડમાં એક જ આવે કે એમાં હેવી લોહી ચમક આવે. એટલે કુછ હા, જો આટલું લોખંડ ગાય ખાઈ જાય ને તો બહુ જ તકલીફ પડે છે. એટલે પશુપાલકને નમ્ર વિનંતી છે કે તમે તમારા પશુને વ્યવસ્થિત ચેક કરીને ખવડાવો. આપણે શિવાની ગૌ માતાએ આટલું પડ્યું રાખ્યું એટલે ધન્યવાદ કહેવાય. અને એવી જગ્યાએ નાખી દઈશું કે કોઈ ગાય જોડે ના આવે. મિત્રો અત્યારે આપણે બંને ગાયને રેગ્યુલર દાણ આપીએ છીએ. કાલે અમને ક્લોઝઅપ આવી જશે, આને પણ ક્લોઝઅપ આવી જશે, જેથી મસ્ત મજાનો બાવલામાં વિકાસ કરે અને સુખ શાંતિ ગાય પી જાય. જોઈ શકો છો મસ્ત મજાનો અડર ગાય બનાવે છે. વિવેકભાઈવાળી ગાય પણ જોરદાર અડર બનાવતી આવે છે ભાઈઓ. વાત એ કરવાની હતી કે તમારે આ ગાયના આજે ફોટા પાડવા હોય તો પાડી લેજો. આજે તારીખ થઈ છે 23 તારીખ. 23 હતી, જોવા દો પહેલાં મને. 23 તારીખ. તો મિત્રો 23 તારીખની આ ગાયોને તમારે વિડીયો જોવો હોય, ફોટા પાડવા જોઈ લેજો. આને 3 મહિનાની અંદર આ ગાયને હું ચેન્જીસ કરીને 3 મહિનાની અંદર આ ગાયો કાપણ કરવાની. કેમ કે બનાસ ડેરીનો આપણે જે બેલ્ટ લગાવવાના છે, એટલે આજથી આપણે આમને પ્રોપર આજે રેગ્યુલર દાણ આપવાનું છે. આજે બધાને ફરજિયાત ચરમનો ડોઝ પણ કરી દેવાનો છે. અને નેક્સ્ટ 3 મહિનામાં બધી ગાયો કાપણ કરવાની છે. તો કેટલી ગાયો કાપણ થશે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આટલા દિવસ બહુ જ ડૂબળી પડી ગઈ છે આ ગાયો, તમે જોઈ શકો છો. તો હવે કેવી બને છે, શું છે, તમારે જોવાનું છે મિત્રો. આ ભરત દેસાઈનું પ્રોમિસ છે, આજથી આ ગાયોને એક નંબર બનાવવાની છે. તો એના માટે તમારે શું કરવાનું છે? તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ ગાયો માટે ભરત દેસાઈના વિડીયો જોવાના છે, લાઇક કરવાનું, શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. અને આપણા યુટ્યુબમાં જે પણ ઇન્કમ આવશે અને બીજી પણ એક્સ્ટ્રા ઇન્કમ જે પણ આપવી પડશે, હું ગાયો માટે તૈયાર છું. અને આજથી આ ભરત દેસાઈ 3 મહિનામાં આ વાસળીઓ ગાભણ કરવાની છે. તો કેટલી વાસળીઓ ગાભણ થશે એક મસ્ત મજાની તમારે કોમેન્ટ કરવાની છે. આજથી આ વાસળીઓ માટે 24 કલાક જેમ કે હું ગાયો માટે કરીને હવે એક એવી મસ્ત ગાયો બનાવવાની છે ને કે એની વાત જવા દઉં. અત્યારે હું ગમે એટલા વખાણ કરું એ બધા ખોટા છે, પણ તમને 3 મહિના પછી આમનો જે વિકાસ હશે એ જોવા મળશે. આજે મારી ગાયો હોના જેવી ગાયો ડૂબળી પડી ગઈ છે, બધું ના કારણસર બનવાના લીધે. પણ હવે મિત્રો મસ્ત મજાની આ ગાયોને બનાવવાની છે. તો તમારે ખાલી ભરત દેસાઈના ડેલી વ્લોગ જોવાના છે, સાથ સહકાર આપવાનો છે. અને પ્રોમિસ આપે છે ભરત દેસાઈ કે ટૂંક સમયની અંદર આ ગાયોને મસ્ત મજાની બનાવી દેશે. 3 મહિનામાં મારે ગાભણ કરવાની છે. કેટલી ગાયો ગાભણ થશે એક મસ્ત મજાની તમારે કોમેન્ટ કરવાની છે.
અને હવે આપણે ફટાફટ ગૌ માતાનું મિલ્કિંગ કરી અને આમને આપણે રેગ્યુલર અમે તારાફીડના સાહેબને પૂછ્યું હતું, સંદીપભાઈને પૂછ્યું હતું, તો રોજનું 3 કિલો એક વાછડીને ફીડ આપણે આપવાનું છે. 3 કિલો ફીડ ખાશે એટલે મહિનાની અંદર 3 તરી 90 કિલો ફીડ એક વાછડી ખાશે તો 3 મહિના તો વજન આપણે સારો વધારવાનો છે. એને 4 પણ આપણે વ્યવસ્થિત સાયલેજ વગેરે બધું કરવાનું છે. તો બીજું પણ તમે સલાહ મને આપી શકો છો કે તારાપીડ સિવાય બીજું ગાયોને મજબૂત કરવા માટે કરીને શું ખવડાવવું, એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. આ નિર્ણય તમને કેવો લાગે કે મસ્ત મજાની કોમેન્ટ કરવાની છે, કેમ કે ગાયને આપણે દુઃખી કરવાની થતી જ નથી. હવે ભગવાનના પ્રતાપે આટલા દિવસ આપણે થોડી તકલીફ હતી, પણ હવે મને વિશ્વાસ છે કે ગૌ માતા મને ક્યાંય હારવા નહીં દે. તો મિત્રો કેટલા સાથે છો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. ફટાફટ આપણે આમને ફીડ મૂકી દઈએ. મસ્ત મજાનો ગોળ ભાગી રહ્યા છે. હજી આપણે હુવાળી ગાય છે એના માટે થોડો ભાજનો કરે 2-3 વાળા હેડી દે ને થોડો તો જો ભાઈ ગાયનો ગોળ આપણે પણ ખાઈએ છીએ, કેમ કે ગૌ માતાને જે ખવડાવીએ આપણે ખાવાનું. એક ભાઈ સાયલેન્ટ કરો, પણ મોબાઈલ સાયલેન્ટ કરો મારે અમુક ફોન આવતા હોય. તો કાલથી તારા ફીડ આવી જશે. વાસળીઓને બનાવવાની છે મસ્ત. જય ગૌ માતા, જય ગોપાલ. તો તમે કોઈ પણ ફીડ સ્ટાર્ટ કરતા હો તો પહેલાં તમારે ચર્મનો ડોઝ કરવો જરૂરિયાત છે. તો આજે આપણે 10 વાસળીને ચર્મનો ડોઝ કરી દીધો છે. બનાસ ડેરીનો ટેબ્લેટ જિંદાબાદ ફ્રીમાં મળે છે, એટલે વાપરો ભાઈ. બનાસ ડેરી તમને આપે છે, તમારા ડેરી જોડે માગવાના હોય છે ખાલી, તમારે દૂધ ભરાવતા હોય. તો હવે આપણે આજે મૂકી દઈએ વાસળી એટલે ફટાફટ. વાસળીઓ માટે ફીડ તૈયાર થઈ ગયું છે ને ફટાફટ આપણે વાસળીને મૂકી દઈએ, જેથી મસ્ત મજાનો ખાઈ લઈએ. હાય મૈયા. હાડો તમે મેલતા હોય કે 2 ભેગા મેલો એટલે જોડકો. હા એકબીજાનું ના ખાઈ જાય એવી રીતના મેલો. હાય મૈયા. લા એ ટકુડી ના એમ નહીં બોલતા. આને બેલ્ટ નહીં લાગે, બીજે બધાને બેલ્ટ લાગી જાય. આખો આને ના લાગે. આગળ હેડ મૈયા. અરે પણ તમે ઓમ કરશો જોઈએ તમે પેલી ફર મેલ દો. તો ભાઈઓ રેગ્યુલર ફીડ મળે. અરે વધશો ને, આ તો બધા ભેગા ખાવા વાળા. કડીક ના ખાઈ એકબીજો ઓર રાખો ખાલી. તમે 4ની ઓર રાખો, હું તો 4ની ખોડ.